મિનિટ. તો હવે સમજાણું કે આ જ્યોતિ ઘોડા વેચીને નિરાંતે સૂતી કેમ હતી. કેમ કે એને ખબર હતી કે એના બાપુ આવવાના છે. બોલો લ્યો, આ ઘોરે છે અહીંયા. અમારા બધાની હાલત એના વરના કારણે આટલી ખરાબ થઈ ગઈ અને એને કંઈ પડી નથી. એનો ઊંઘમાં પણ મારા ઉપર હસે છે. અમે લોકો આખી રાત જાગ્યા અને તું દિવસે પણ સપના જોવે છે. વાહ જ્યોતિ, જ્યોતિ. અરે બાપા, ભાભી શું થયું? બધું બરાબર તો છે ને? બધું બરાબર છે. બધા તારી રાહ જોવે છે. કાં એટલે આપણે આટલો મોટો 10 રૂમનો બંગલો લીધો છે. એમાં તારા શુભ હસ્તે કળશ મૂકવાનો છે. ચાલ. મારે ન થવું, તમે જાઓ. અરે આવ ને, મજા આવશે. દેવાંગભાઈએ જ બંગલો લીધો છે. દેવાંગ આવી ગયા? જો કેવું યાદ આવી ગયું. ભૂલી ગઈ હતી કે આપણે ઘર ખાલી કરવાનું છે. અમે લોકોએ અમારો સામાન પેક કરી લીધો છે અને તારું સામાન પેક નથી કર્યો. જલ્દી પેક કરવા માંડ ને. હે ભાભી, કાંઈ પણ પેક કરવાની જરૂર નથી. હે તમે જોજો ને, આ ઘરમાંથી મને મારી મરજી વગર કોઈ નહીં કાઢે. એનો મતલબ એ છે કે તારો અને દેવાંગભાઈનો આ ઘર પચાવી પાડવાનો પ્લાન છે. હાય ના ભાભી, એવું કાંઈ નથી. હું એમ કહેતી હતી કે આપણને બધાને કોઈને કોઈ નહીં કાઢી શકે એમ. તો હવે એ સમજાવીશ કે કેવી રીતે? કઈ ચમત્કાર થવાનો છે કે પછી દેવાંગભાઈ આવીને ઓલા કંપની વાળાને પૈસા પાછા આપવાના છે? સાચું બોલજે હા જ્યોતિ. દેવાંગભાઈ આવી ગયા? ક્યાં છે? અરે મને નથી ખબર ને, તો પણ હું એ જ વાત કહીશ કે આપણા લોકોનો કોઈ વાળે વાંકો નહીં કરી શકે. આપણને કોઈ આ ઘરમાંથી નહીં કાઢે. જેવી તું એવી તારી વાત. સાવ ગાંડા જેવી. ચાલ હવે જલ્દી સામાન પેક કર, નહીં તો ઓલા લોકો આવીને ધક્કો મારીને બહાર કાઢશે ને તો આખી પંચવટી તને જોશે. અરે કેટલી વાર કહું, એવું કાંઈ નહીં થાય. અને ભાભી, એ ગુંડા છે તો હું કોણ છું ખબર છે ને? ગુંડાની છોકરી, ગુંડી. હવે તારી આ બધી લપ બંધ કર. હું જાઉં છું અને કંકુને મોકલું છું, એ તારે સામાન પેક કરવામાં હેલ્પ કરશે. કંકુડી કામ? મારે એની પાસે કાંઈ નથી કરાવું. તો મેડમ, આટલું બધું કામ તમે જાતે પોતે કરવાના? અને એ બહાને અમને પણ તો ખબર પડે કે દેવાંગભાઈએ ઘરમાં પૈસા સંતાડ્યા છે કે નહીં. ભાભી, અત્યારે ભલે તમને મારા પર શંકા હોય, પણ આજે ઘરમાં જે થવાનું છે ને, એ તમે કોઈએ સપનામાં નહીં વિચાર્યું હોય. એક ત્રાડ ને મ્યાઉ મ્યાઉ કરતા બધાની પૂંછડી બે પગની વચ્ચે. આ જ્યોતિનો બાપુ અહીંયા ક્યાંથી? અહીંયા શું કામ ગુડાણો હશે? આજે તો જોશી નિવાસમાં એવું થશે જેની કોઈ કલ્પના નહીં કરી હોય. અને આ હંધી કરશે એક માણો, મરદ મૂછાળો. હાલો, તૈયારી થઈ ગઈ? હા, હોંદીએ તૈયારીઓ થઈ ગઈ છે. હવે બધા લોકો ઘરની બહાર નીકળવાની તૈયારીમાં જ છે. પાક્કું? હા, બધું પેકિંગ વેકિંગ બધું થઈ ગયું છે. હવે કયો ને કરવાનું શું છે? મેં જેટલું કહ્યું એટલું કર. હા, પાક્કું તમે કહેશો ને એમ જ થાશે. તારું ભેજું ન વાપરતી. હાય બાપા, મારું ભેજું વાપરું ને તો તમારું જોડું ને મારું માથું. ગુરુને પણ સમજાવી દે છે. હા, પાક્કું ગુરુને પણ બધું સમજાવી દઈશ. ભલે. હા, અને સાંભળો. ઓલો શ્રી અને કંકુડી બંને છે ને ચેપ્ટર માણસ છે. ઓલી બોગી નવરી બેટી ફોરેનર બની ગઈ હતી, તો તમે ધ્યાન રાખજો. રાખું છું. હા. અરે પપ્પા, વાત થઈ? હમણાં થઈ તારી? હા, હમણાં જ કરી. આખી ગેમ હવે છેલ્લા સ્ટેજમાં છે. બેટા ધ્યાન રહે, અત્યાર સુધી જેમ ચાલ્યું
એમ જ ચાલવું જોઈએ, એક પણ વાતની ભૂલ ના થાય. અરે તું ટેન્શન મેલી દે, આ ઘરમાં મારું રાજ આવશે આવશે ને આવશે જ. મારે પણ તો એ જ જોઈએ છે, એટલે તો મુંગુડી દિવાલોના પણ કાન હોય છે. હો, એકવાર કામ થઈ જશે ને એટલે હોંદાઈને ખબર પડી જશે. ટાટિયા હાથળ હારે જોડાયેલા રાખવા હોય ને તો ન્યો ન્યો ખોડાઈ જાજે. પ્રાણલાલ ધાનક નામ છે મારું, પ્રાણલાલ ધાનક. પોરબંદરનો દરિયો જેને પૂછીને ઉલાળા લે ને ઈ બાપુ, પોરબંદરનો બાપુ. જે ન માને ને એને જીવતો કાપો. બેન, આ જ્યોતિ ભાભીના બાપુ છે? હા, ખાલી પોરબંદરમાં જ નહીં પણ આખા ગુજરાતમાં એમની ઠાક છે. મારી છોડીના ઘરમાં પગ મૂકવાની તારી હિંમત કેવી રીતે થાય? સોરી બાપુ, મને નથી ખબર, નહીં તો હું આ એરિયામાં પણ ના આવત. તો કામ આય કુડાણોસ. બાપુ, આ લોકોએ ઘર ગીરે મૂકીને અમારી કંપનીમાંથી લોન લીધી છે. નથી આ લોકોએ વ્યાજ આપ્યું કે નથી એના હપ્તા ભર્યા, એટલે અમે લોકો તો ઘરનો કબજો લેવા આવ્યા હતા. બસ લવારી બંધ. પૂછું એટલું જ ફાટ. કેવડી લોન છે? બાપુ, 1,35,00,000. બેગ લઈ આવો. લઈ આવો બેગ. ઉપાડ ને અહીંયા લાવ. ખોલ બેગ, ખોલ. ઉપાડ. હે ઉભો રે. પહેલા બધાને પગે પડ અને આ બધાની માફી માંગ. પછી જ આ લક્ષ્મીને હાથ લગાડશે. સમજાયું? સમજાયું? હા 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 બાપુ. હા બાપુ, થઈ ગયા. કેટલા જ? તમે આપો ત્યારે ગણવાના થોડી હોય, 5-7 લાખ વધારે જ છે બાપુ. એમ તો મારા તરફથી વ્યાજે ફેરવજે. હા બાપુ. ચલ જા. એ કાગળિયા અરે એ જ છે, આયરી. લાવ. આ રહી ફાઇલ. લે બાપુ. પોરબંદરનો બાપુ જે ના પાડે એને જીવતો કાપુ. આપ. હા હા બાપુ. એમ નહીં,
પહેલા પગે પડ. હા બાપુ. એને આ અદો ગોઠણ કે છે, પગ નહીં. પગે લાગતા શીખવાડવું પડે કે? પોરબંદરનો બાપુ માને નહીં, એને જીવતો કાપુ. ન્યાય હું મારી પાસે રાખું છું. આ બિચારા ગરીબ માણસના કબાટમાંથી કોઈક ચોરી કરી જાય એટલે હું હાચવીને રાખીશ. હવે તમે રહ્યા સીધા સાદા ભોળા માણસ, મરનારને મર ન કહો, અને હું જીવતો ને જીવતો ન રહેવા દઉં. એટલે હું છે કે હું હાચવીને મારી પાસે રાખો. હા, આ તો શું છે, મારી સોડીનું ઘર છે એટલે મારે થોડી ચીવટ રાખવી પડે. રે તું અહીંયા હું ભમરીઓ થઈને ઊભો છે? હા, હાલતા હતા, હાલતી નો થાવ. હા, નીકળો, નીકળો. ચલો ચલો ચલો. અરે, આ બધામાં તમને રામ રામ કહેવાનું તો રહી જ ગયો. તમે કેમ આમ અચાનક? નહીં એટલે કે આ મારી સોડીની આંખમાં આંસુ હોય ને એનો બાપુ ન આવે તો એના બાપુની મૂછ લાજે. બાપુ, એક વાત જરૂર કહીશ. તમે ખરા ટાઈમમાં આવ્યા. હા, આજે જો તમે ન હોત તો કોઈ બીજું આવે. હા, હું ના હોત તો બીજું આવે. મેં છે ને બધી વ્યવસ્થા કરી રાખી છે મારી સોડી હાટું કે એને કોઈ તકલીફ ન પડવી જોઈએ. આ મારી સોડીને જ દેખાતી. અને ક્યાં ગયો મારો કપાતર? ક્યાં ગુડાણોસ? આ રહ્યા જો બંનેની જુગલ જોડી જો. બાપુ તમે એકદમ મસ્તીના ટાઈમ પર આવી ગયા. અરે કાલે આવી ગયો હોત ને બેટા તો તારી આંખોમાં આંસુ ના હોતા. હે, તું ક્યાં ગયો તો? મેં તને કીધેલું છે ને તારે આની હારે રહેવાનું, ધ્યાન રાખવાનું. રાખ્યું તે? બાપુ જવા દ્યો ને, નાનું છે. જોયું, આને કહેવાય બેન, ખોટો તોય ઓરો રાખ્યો. જ્યોતિના બાપુ આવવાના હતા અને એણે મને કીધું પણ નહીં. એના મનમાં કંઈક તો છે. એનીવેઝ, અત્યારે ઘર બચી ગયું એ જ મારા માટે તો બસ છે. જ્યોતિના બાપુજી છે ને બહુ મોટા સ્વાર્થી છે. અત્યારે ભલે લોનના પૈસા ભર્યા હોય પણ એમના મનમાં કંઈક તો પાપ હશે નક્કી. આ તો સારું થયું કે તે મને વખતસર ફોન કરી દીધો, નહીં તો ઘર વિનાના થઈ જાત ને. હે, એમ તો શું છે કે રાજકોટમાં 5-6 ઘર આપણે આમ નોંધાવી જ દીધેલા છે, પણ શું છે કે આપણી છત એ આપણી છત. ખાસ તો બીજાના ઘરમાં કોઈના નિસાસા હોય. નિહાકા તો તમને હોય, અમને તો ધતુરોય ન લાગે. થેન્ક યુ. આઈ મીન તમારો ખૂબ ખૂબ આભાર. તમે બધાને નિરાંત કરાવી. અરે મારે તો મારી ઢીંગલી હાટું નિરાત કરવાની, તેમાં બધાની નિરાત કરી નાખી. અરે આ તો મારી ઢીંગલી છે, એના માટે તો મારો જીવ પણ આપી દઉં. ભાભી
મેં તમને કીધું તું ને, હું અહીંયાથી ક્યાંય નથી જવાની, અહીંયા જ રહેવાની છું મારા બાપુના લીધે. મને ખબર હતી એમને જો ખબર પડશે ને તો એ ઝાલ્યા નહીં રહે. અને જો એવું જ થયું ને, મારા બાપુ આવી ગયા. એ મેં સાંભળ્યું છે કે તું મારી ઢીંગલીને બહુ લપકાવે છે. ના એવી કોઈ વાત નથી. અરે ભાભી, લપકાવે છે એટલે સાચવે છે. મારા બાપુ એમ કે છે કે તમે મને બહુ સાચવો છો, મોટી બેનની જેમ એમ. ના જોઈએ તારા હાથે. હું તો ઘરમાં કામવાળા પણ છે ને ખાનદાન જોઈને રાખું. જ્યારે તારા તો ખાનદાનનો કોઈ પત્તો જ નથી. મને એમ કે આ ઘરમાં તે બધાને કેવી રીતે ભોળવીને લગ્ન માટે રાજી કર્યા? ખાનદાની સંસ્કારથી આવે. કંકુના સંસ્કાર સારા છે એટલે સ્વાભાવિક છે કે એનું ખાનદાન પણ સારું જ હોય. વાંદરાને પીર તાણો ને તોય વાંદરો વાંદરો જ રે, ને કામવાળીને નવા લુગડા પહેરાવો ને તોય એની નજર એઠવાડમાં જ રે. બાપુ, એ બધું મેલી દો ને બાજુમાં. મેં ત્યાં કીધું તો મેલી દીધું. પણ એક વાત કહું છોકરા, આજે તું મારી સામે બોલ્યો ને, એ હંધુ એ બધાની સામે બોલ્યો હોત ને તો મારે મહેરબાની કરવાની જરૂર ના પડે. મારે કોઈની મહેરબાની લેવી પણ નહોતી, એટલે જ અમે કોઈને ફોન પણ નહોતા કર્યા. એટલે આ કોઈકમાં હું પણ આવી ગયો. હે, હા, હા તો લાવ, મારા પૈસા મને વાપી દે એટલે મારી મહેરબાની પૂરી. હાલ 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 હાલ, ઝટ કર, મારી મૂડીનું વ્યાજ વધતું જાય છે. હાલ. અરે દે, ઝટ દે. બાપુ, મેલું ને બધું. હવે તું કહે છે તો મેલી દીધું. હા, બાપુ, બેના તો તમને બનવીલાલ માટે ફોન કર્યો હતો. હા બાપુ, મને દેવાંગની બહુ ચિંતા થાય છે. હા તો ભલે તું નક્કી કર, ઘર દઉં કે વર દઉં? બોલ શું દઉં? દેવું. લે, ઘરનું તો પતી ગયું એટલે વરનું એ પતી જાહે. તમને ખબર છે કે મારો દેવાંગ ક્યાં છે? આ તમારા ઘરની બહાર ઓલો કાળો કૂતરો છે ને, એ અત્યારે ક્યાં ફરે છે ને એની મને ખબર છે. અરે તમે બધું મેલો ને, મારી ઢીંગલીનો વર આવી જશે એ નક્કી. હા બાપુ, મેલો ને બધું. હાલો. હાલ 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 મેલી. આવો અહીંયા. આવો 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 આવો. બાપુ બાપુ બાપુ, તમે તમારું કામ કરી દીધું. અરે ઢીંગલી, ભૂલી ગઈ તું? અરે તું રાજ કરવા જન્મીતી, રાજ કરવા માટે. સમજાતું જ નથી, આ લુખ્ખા લોકોમાં હું ભાળી ગઈ. બાપુ જવા દો ને, પણ તમે મને એમ કહો કે દેવાંગના કઈ ખબર મળ્યા કે નહીં? એ મારા માણસોને મેં કામે લગાડી દીધા છે ને. ગુરુ, તારા માણસો? હા, એ બધાય કામે જ છે. ગુરુ આમ આવતો ડોબા, તું આ એક ગુડાણો છે તો એ દેવાંગ કુમારને કોઈ હાથ લગાડી જાય એ બને કેમ? બાપુ, હું શું કરું? એ ઘરે આવીને કઈ કહેતા જ નથી. અરે કહેતા નથી તો તારે એની વાહે વાહે જવાનું રોજ. આ પેલી વિક્રમ વૈતાળ વાળી વાર્તા સાંભળી છે તે? પેલા વિક્રમના ખભે ઓલો વૈતાળ ભૂતળો કેવો ચડી જાય છે?
એમ તારે છે ને દેવાંગ કુમારના ખભે ચડી જવાનું, અરે નજર રાખવાની હોય એના પર. મોટા ભાઈ, આ તો સાપ કાઢતા આખે આખો મદારી ઘરમાં ઘૂસી ગયો. ભૂપેન્દ્રભાઈ, ને ભાભી, મને હવે રોકતા નહીં. આ વખતે હું બરાબર બોલ્યો છું. એમ થયું એમ, આપણું ઘર તો બચી ગયું ને, નહીં તો હમણાં 1 કરોડની લોન સામે આખે આખો બંગલો જતો. અને આમ પણ દેવાંગના સસરાએ બધા જ પૈસા આપી દીધા. આપણું શું ગયું? કઈ નહીં. અરે તમે આ પ્રાણલાલ બાપુને ઓળખતા નથી, તમન્ના વહુ. આ છે ને એના ઘરમાં શ્વાસ લઈએ ને તો ઓક્સિજનના પૈસા કઢાવે એમાંનો છે.